જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ આજે 3-4 દિવસનો વિડીયો બનાવવા નથી એટલે મજામાં જ છીએ. કેમ કે લગ્ન હતા, લગ્નમાં કામ વધારે હોય એટલે વિડીયો થોડો ઘણો બન્યા છે, વધારે નથી. દાંડી રસના બન્યા છે ને એ કેટલા બન્યા છે ને એ આપણે ખુદ હજી જોયા નથી, કેમ કે ફોન બીજા આગળ હતો, આપણા આગળ હતો ને. એટલે જે વિડીયો બન્યા છે ને બધા એડિટ કરીને આપણે સાંજે ટાઈમ જડે એટલે પછી કરીશું એડિટ. 1-2 દિવસ પછી આપણે લગ્નના વિડીયો મૂકશું, કેમ કે ટાઈમ જડ્યો નથી હજી. કેટલા વિડીયા છે શું છે કાંઈ ખબર નથી, પછી ધીરે ધીરે એડિટ કરી નાખશું. અત્યારે આવ્યા છે ભેવન ચક્કર મારવા 5-6 દિવસ પછી, કેમ કે જેથી વિડીયો બંધ થયો છે ને તે દીનો આપણે હજી ટાઈમ જડ્યો નહોતો ભેહું ચારવા જવાનો, કેમ કે મજૂર હતા. પણ મજૂર ઘરે જ ભેહુંને ડૂચો નાખી દીધો હતો વધારે, તો 5-6 દી કાઢી દીધા ને લગ્ન થઈ ગયા પૂરા. ને હવે થયા છીએ આપણે ફ્રી. જો હજી ફ્રી તો ન કહેવાય થયા, આ તો ભેહું ચક્કર મારવા એટલી લ્યા, કેમ કે 4-5 દિવસથી ઘરે બાંધી ખાય છે ને એટલે પછી ખાતું નથી, ભાગદોડ કરે વધારે. તો અત્યારે છે ને બધાને ચક્કર મારવા લઈ ગયા છીએ, નદીમાં જ આવી ગયા. એટલે હવે ઘડીક વાર શું છે, ચક્કર મારી લે ને 1-1.5 કલાક, એટલે એને મને શાંતિ થઈ જાય કે આપણે ચક્કર મારી એવા છીએ. 5-6 દિવસથી છૂટતી જ નથી, આજે છોડી છે એટલે બધું શું ઘૂમરા મારા જો. કે આમાં ખડે પણ થઈ ગયું છે જોરદાર પાછું, કેમ કે 5 દિવસથી ભેહું આવી નથી એટલે કાપવાળી જમીન રહે એટલે ખડ થઈ ગયું છે મસ્ત. એમ આરામથી બધી જો ચરવા માંડ્યું. તો 5-6 દી રખડી લીધી, મોજ કરી લીધી. બસ આપણું કામ એ પૂરું થઈ ગયું ને હવે આ કામ પાછી ડેલી રૂટીન ચાલુ થઈ જાય. બધી રખડે છે આરામથી, અહીંયા અડધી આ બાજુ રખડે છે. તો અત્યારે છે ને આપણી બધી ભેહું નાખી લીધી છે, બધી શું છે નદીમાં રખડે. અડધી આગળ નીકળી ગઈ છે ને અડધી અહીંયા છે. ને પાડો આપણો અમે ખડમાં ચરે છે, દેખાય એમ છે નહીં, કેમ કે ખડ નથી મોટું છે. પડા ભગરો હા વધારે રાડ દઈને તો હમણાં રાડો થઈ પડે, પછી માથું ખાઈ જાય. અને અત્યારે ધીરે ધીરે હાકી લીધી બધી, જવા દી ઘરે. આપણે છે ને ધાણાને ભૂકાને આજ મુહૂર્ત કરી દીધું છે. એક ઝાકડો જડ્યો પણ એ અડધો જડ્યો, બાકીને ભેહું જો હવે આવશે હમણાં. સામે નીકળી ગઈ છે ઓલી બાજુ. અહીંયા ચણાની થાળીઓ પડ્યો ને એક જ ઢગલો ખાઈ છે, 2 તો એમને પીડા રહે. તો અડધી ભેહું ખાઈ છે. આપણે જેને માંડવીને ભૂકો ભરી આવ્યા હતા, એક ઝાકડો ફૂલ કરીને લઈ આવ્યા હતા. થોડોક અહીંયા નાખી દીધો હતો ને થોડોક આ બાજુ નાખ્યો હતો. લગ્ન ટાણે 4-5 દિવસ હાલી જાય. જો લગ્નનો તો પૂરી પતી ગયા ને 2 દિવસ થઈ ગયા છે, આજ બીજો દિવસ છે, એ પણ પૂરો થવા આવી ગયો. કાલે થોડોક વિડીયો આપણે આવા એક ચક્કર મારી અને આજે ધાણા ભૂકો ભરવા નીકળી ગયા. ટાઈમ જાડે નહીં વિડીયો બનાવવાનો, યાદ એનું રહે. સાંજે ઘરે કામ હતું એ બધું ઓલે હાશ કરાતા હતા આગળ ઘર પાસે, એટલે જેમ તેમ કરીને જલ્દી હાશ કરાવી લીધી. મજૂર હજી 1 દીરો કાય હજી અહીંયા. ને ગાયોને આજે છોડી છે, કાલે છોડી હતી સવારે, પાછી આવી એટલે બાંધી દીધી. હવે છે ને ધીરે ધીરે બધી બાંધી નાખી હતી ઘરે. પછી 5-6 દિવસ ઘરે રહી હતી ને એટલે એક દી ચક્કર મારી એવા. અને હવે વળાક ઉપર આવી ગઈ છે ગોરી, કેમ કે 5-6 દી થયું ઘરે ને ઘરે બાંધ્યું ખાવાનું છે. અત્યારે જો આ ભૂકો તો અહીંયા ઢગલો અડધો પૂરો કરી દીધો છે, બીજું રૂચું નાખવાનું બંધ કરી દીધું, કેમ કે મજૂર પર નવરો ન હોય, એક જણો ઘરે હોય ને અહીંયા આડો હોય એટલે ટાઈમ જડે નહીં નાખવામાં. આની ભારી નાખે એમાં પૂરું પડે નહીં. તો એક હારેજભાઈ મેં કીધું ટ્રેક્ટર અહીંયા ખાલી કરી નાખી હતી. કાળો ભૂકો છે ને હજી અત્યારે ટાઈમ જડી ગયો તો 2 ભરવા જવાના છે, 2 ફેરા ભરવાના છે. અને આપણા જે લગ્નના જે 1-2 વિડીયો આવશે મોટા, તો એ વિડીયો છે ને આપણી રામ માનેરિયા મિની બ્લોગ આઈડી છે ને એ આઈડીમાં લગ્નના વિડીયો આવી જાય. કેમ કે આ વિડીયો 2 ચેનલમાં અપલોડ નહીં થઈ શકે,
વાર લાગશે બહુ, તો એના હિસાબે આપણે છે ને બેમાં અલગ અલગ વિડીયો નાખશું. લગ્નના હમણાં જેટલા હશે એટલા પછી બનતા જાય એટલે નાખતા જાઉં હું ઓમાં. બાકીના આમ આપણે રામવાનાની વ્લોગવાળી ચેનલ આપણે છે ને જે મેન ચેનલ એમાં ચાલુ રાખશું ડેલી હવે. અને બાકી જો ભાઈ હું બધી અત્યારે ભાગ દોડી જ છે, જવા દેવી છે પણ ઘડીક છે ને અહીંયા ઊભી રહી જાય ને છાણ કરી લે ને પછી દાણાને ભૂકા મૂકશું. ખાય કે નહીં ખાય આજ તો, આજ થોડીક બગાડ કરશે, બાકી કાલથી ખાવાનું ચાલુ કરી દઈએ. અત્યારે છૂટી ગઈ એટલે જો દોડાદોડ થઈ ગઈ છે, બાકીની આ બધી આડો આવડો અહીંયા ઊભો છે ભગા. મેં સવારની ઓલી બાડી બાંધી ગયા છે એક આખવારી, પણ હજી થાય નહીં. હવે ખબર પડી વળી બે મહેનત કરવા અઘરા પડે કામ. ભાગ ભાગ કેમ કે બે ગાય છે ને ફરી ગઈ છે, બે ખૂટી હતી પકડવા નથી ગઈ. જો ભાગી જાય, જો ભાગી જાય, કાંટામાં ઘૂમરો મારી નીકળી જાય. અને જેસે બીજા આપણે છે ને ખાતરનો ઢગલો ચડાવી દીધો ઉપર, આ નીચે મારીને ખોવા પાવડામાં ચડાવી દીધું ઉપર. અહીંયા અડધો ઓગટ થઈ ગઈ. આપણે હા માંદી રહીએ બંચી, કેમ કે દૂધ પી લે ને સીધો ગેસ ચડી જાય. હા એવી ને એવી રહી જાય બંસી ના ઊભી થઈને હાલે જરાય કાંઈ નહીં. તો અત્યારે આપણું કામ સંભાળ્યું છે ડેરીનું. ખાંડનો સ્ટોક હવે અડધો આજ આવી ગયો છે ને અડધો કાલે આવી જાય, કેમ કે લગ્ન હતા એટલે ખાંડ બધું સ્ટોક કર્યો ઓછો હતો. હવે કાલથી ફરી ચાલુ થઈ જાય. અને વિડીયો બીજા આપણે શરૂઆત થાય કાલથી શરૂઆત કરી દઉં, કેમ કે એક બે દી ભૂકો હારવાનો છે ને, તો ભૂકો હાર લઈને નવરા થઈ જાય ને પછી નવરા થાય. હજી ડેલી વિડીયો આપણે ચાલુ થઈ જાય. લગ્નના વિડીયો કાલથી ચાલુ થાય, કેમ કે એમાં આજે એડિટ કરવાનો આપણે ટાઈમ જડ્યો નથી. સવારના અમને દોડપટે છે કામમાં ઘરે ને ઘરે. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો, અને લગ્નના વિડીયો આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો બધા.